અમરેલીના રાજુલાના પીપાવાવ પોર્ટ દ્વારા મહીપરી યોજનાની પાઇપલાઇનમાં મીટર મૂકવાની હિલચાલ સામે વિરોધના સૂર ઉઠ્યા છે। પીપાવાવ પોર્ટ સામે સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ સહિત સ્થાનિકોએ વિરોધ કર્યો। સ્થાનિક લોકોના સમર્થનમાં ધારાસભ્ય હીરા સોલંકી સહિત નેતાઓ પહોંચ્યા। દેવપરા, ભેરાઈ, રામપરા સહિતના લોકોએ રજૂઆત કરી। ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે। આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે, એની પહેલા પ્રાયોરિટી આપે છે, બનતી હોય છે, તો છતાં પણ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે। સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે। આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં। જ્યાં સુધી પાણીની સુવિધા આ લોકોને પૂરી ન પડે ત્યાં સુધી આ લાઈન જેમ ચાલુ છે એમ ચાલુ રહેશે। ચાલુ દૂધના 5 પગારો એમને રોકી રાખેલા છે અને હાલ 9.95% વધારો આવેલો છે। એમાંથી અમને 6.26% ચૂકવવા કહે છે। જો આ વધારો અમને સાબર ડેરીથી જે ચૂકવવામાં આવેલો છે એ ના મળે તો અમે આગળ આંદોલન કરીશું। અમારે ગઈ સાલ બધી ડેરીઓમાં 18% જેટલું આપ્યું, ત્યારે અહીં 13% ચૂક્યું અને એ વધારે હું આપું છું કરી ના આપે આ લોકો। અને અત્યારે ઘણા સમયથી પોત પગારોમાં રોકી રાખ્યા છે અને આ વર્ષે આ ડેરીનું જે 9.95% આવ્યું એ 6.26 લખે ચૂકવે છે। જે સાબર ડેરીએ 9.60 ચૂકવેલું ભાવ વધારો, એ ભાવ વધારોમાંથી અમારે જે HDFC બેંકની લોન ધિરાણ કરેલી હતી એમના કપાતમાં 1,56,000 કપાઈ ગયા છે અને બાકી ગ્રાહકો દૂધ ભરાવતા નથી, જે લોન લીધેલી છે તે વસૂલાત આપતી નથી, એમાં 5 પગાર રોકાઈ રહ્યા છે।